સ્વામીજી સવારના પણ દર્શન કરવા જાય એટલે હું ક્યાંય સેવામાં ઊભો થયો. 24 કલાકની હરેક સેકન્ડ સેવા કરતો. મૂંઝવણમાં સેવા થાય આપણે ના કરીએ, આપણે ના કરીએ, ગાડીઓ કાઢી જઈએ. સ્વામી 24 કલાકની હરેક સેકન્ડ સેવા કરતો. પ્રશ્ન એટલો હતો કે સ્વામીજીને મળવું નહીં, યુદ્ધ ખેલી લેવાનું, પણ બાપા પાસે પેલી શરમને લઈને કે શું મોઢું બતાવું એમ, પોતાના વડે જીવવાની વિશેષના ભાવના. પછી સ્વામી પોતે સ્વાધ્યાય કરતા દર્શન કરે છે. મને ખ્યાલ ના આવ્યો કે જેના સંકલ્પે હજારો નિષ્કામી થઈ શકે એવો એ પુરુષ, જેના સંકલ્પે કળિયુગના પ્રવાહો સતયુગમાં પરિણમે એવી એ ચિદાકાશની ચૈતન્ય મૂર્તિ. ખ્યાલ ના આવ્યો કે અવ્યક્તને એક નાલાયક જડતાના થરોને સ્વામીજી ઉલેચી રહ્યા છે. આવું સહજ જ હોય. એની મહાનતાનો ખ્યાલ ના આવ્યો, એના સામર્થ્યનો ખ્યાલ ના આવ્યો, એના ઐશ્વર્ય પ્રતાપનો ખ્યાલ ના આવ્યો. 30 દિવસ સુધી ભેગા ન થયા. એ પુરુષ ક્યારેય આપણા નાલય સંસ્કારો તરફ જોતા નથી. સ્વામી પાસે નહોતો જોતો, મને થયા કરતો હતો કે મારામાં કંઈ બરકત નથી. સ્વામીને શું મોઢું બતાવું, મારી કોઈક સાત્વિક વૃત્તિ હશે, સ્વામી મારું કોઈ અજ્ઞાન કહે. પણ ખ્યાલ ના આવ્યો કે ચિદાકાશના કરોડો સૂર્યની ક્રાંતિને ઝાંખી કરી નાખે એવી ચિદાકાશની રસકર મૂર્તિ, જેના શરીરમાંથી કેવળ ચિદાકાશના દિવ્ય પ્રેમનો, પ્રભુની મૂર્તિના, પ્રભુના પ્રવાહ સિવાય કોઈ ચીજ ટપકતી નહોતી. એના જીવનમાં નિરો પ્રેમ સિવાય કોઈ ચીજ ટપકતી. બાપાનું સ્વામીજી વર્ણન કરે છે કે બાપા કેવી મૂર્તિ હતી અને અમે કેવા અમારા વિચારમાં પડી રહ્યા હતા. એના જીવનમાં પ્રેમ સિવાય, પ્રભુના સંબંધ સિવાય, પ્રભુની દ્રષ્ટિ સિવાય કાંઈ નહોતું. જેમ જેમ એની આગળ ખુલ્લા થઈએ તેમ તેમ એ રાજી થાય, એ ભાન જ નહોતું. આ અમારા સત્સંગની શરૂઆત હતી. સ્વામીજી બાપાની સેવામાં નહોતા આવ્યા, વેકેશનમાં જતા હતા. 55થી તો કન્ટિન્યુ બાપાની સાથે સેવામાં લાગી ગયેલા. તે 55ની શરૂઆતના દિવસોની વાત છે. પણ ત્યારે પણ સ્વામીજીની સમજણ કેવી હતી.